રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. જો અત્યારે વાગ્યા છે 10:30 ને અત્યારનું કાંઈક વાતાવરણ જો આવું છે. આજે જો પવન તો બિલકુલ એકદમ હાવ થંભાઈ ગયો છે. કાલનો પવન ઓછો પડી ગયો છે. જો આજે તો પવન છે જ નહીં ને ગરમી થાય. ને આ બાજુ અમારા બંસીબેન કાલે ઓલી વાડીએથી આવતા રહ્યા છે. આ બાજુ જો હિસકો એને બાંધી દીધો છે અને માથે ગોદડું નાખીને હિસે. ગરમી નથી થતી? ટેકનોલોજી બતાવે. એ હું પડદો હે ખુલી ગયો. એને હિસકો બાંધી દીધો હતો, એ હિસે છે. અને આપણે કપાસ તો કાલે બધો પી ગયો હતો. કાલે બે પારિયા રહી ગયા હતા, એટલે આજે સવારમાં ઘડીક મોટર ચાલુ કરીને બે પાઈ દીધા. કાલે પાવર વહી ગયો હતો, જમ્પર ભરી ગયું હતું, એટલે સાંજે પાવર આવ્યો. પછી સાંજે આપણે કાંઈ ચાલુ કરી નથી. આ બાજુ જો ભેહુંને આપણે લીલું વાટી નાખી દીધું છે. આપણે જો હજી ઓલા સમરા તો આવ્યા નહીં, પણ આપણે ભૂકી ને હાવ થઈ રહી છે, એટલે વાટ પાડી દીધો એને વાટીને થોડું થોડું તાણે નાખી દીધું છે. એક જો આમ બાંધી છે. અને આજે છે આપણે અષાઢી બીજ, એટલે રામાપીરનો વરઘોડો જો અહીં વડુસરમાં છે અને સત્તાનપરે હતો, પણ આપણે સાંઈ ગયા નથી. આપણે વાડીએ સાઈ ટેટી બતાવી હતી. એક ટેટી આપણે એક વિડીયોમાં બતાવી હતી. અહીંયા છે જો ટેટી કંઈક આવડી થઈ ગઈ હે છે ને. ટેટી અત્યારે થાય તો નહીં, પણ ચોમાસાનો વેલો એમ થઈ ગયો છે. આ બાજુ જો તરબૂચના કાલે એક તરબૂચનો વેલો આપણે જાહેરમાં કાલે વાટતા હતા ને નીકળો મેડમ છે આવડો વેલો. એક વેલો જો ઓલી કાંકડીનો અહીંયા બચારે નીકળ્યો જાહેરમાં. અને જો આપણે વાટ પાડી દીધો હે જાહેરમાં. પાકી જાય. ક્યાં મશરૂમ? મશરૂમ નો કહેવાય. ના કે મશરૂમ મી ગયો. મશરૂમ એ ઠેઠ ઓલા ખૂણે છે. એટલે બધા કયો છે કોણ જાય? આપણે જો એક રોટાવેટર અહીંયા જોડાવી દીધું, ઓલું છોડાવી નાખ્યું ને દાંતી અહીંયા છોડાવી નાખી છે. અહીંયા નોખું છોડાવવાનું કારણ એ કે આપણે ચોમાસાનું ખડ થાય ને, એટલે ભેહુંને લાંબી બાંધી દેવાની, એટલે એટલામાં સૈરા રાખે. જો એક રોટાવેટર અહીંયા મૂકી દીધું છે અને દાંતી આપણે અહીંયા મૂકી દીધી, એટલે લાંબી બાંધી હોય ને તો એટલામાં ભેહું સરી જાય. આ બાજુ જો કપાસ હવે કંઈક પાઈ દીધા પછી કંઈક કૂણે પઈ આવી છે. જે આ ઉપલી તમને દેખાય ને એ બધી કુણપ છે, એટલે વૈધ કીરો એમ. જો કૂણું રહ્યું ને ઉપર. આવો કંઈક કપાસ થઈ ગયો છે આપણો. હવે જો આપણે મોટર ચાલુ કરી હતી ને તે પાણી હજી ધોરિયામાં ભીરું. અહીંયા આટલામાં ખાડો એટલે ભીરું રહે.
આપણે કાલે વરસાદ આવતો આવતો રહી ગયો. અહીંયા આપણે પલાસ ચોકડી ત્યાં કાંઈ અહીંયા સારો વરસાદ થઈ ગયો, એક 5 જોગો થઈ ગયો. ને ઓલી વાડી આપણે ઓયરે ત્યાં આપણે મગફળીના કેરામાં પાણી ભરી દીધા, એટલો વરસાદ આવી ગયો હતો. અહીંયા તો કાંઈ છાંટા ઘડીક આવ્યા હતા. આ બાજુ જો જાહેરની હાઈર હવે મસ્ત મજાની દેખાય. જો હવે બધી દેખાવા મીની જાય. અમારા બંસીબેન ઠેઠ ઓલા ખૂણે લઈ જાય છે. આ બાજુ જો ખારા જેવું છે ને ત્યાં નથી ઉગી બરાબર. ત્યાં સારું સારું છે ને ત્યાં કમ્પ્લેટ બધી નીકળી ગઈ. જો અહીંથી આ ઓલી બાજુ એ બધી નીકળી ગઈ. હમણાં જા થાંભલેથી આ બાજુ ઓછી દેખાય. આપણે જો અત્યારે આવ્યા છીએ ઠેઠ સામેના ખૂણે. અહીંયા સામેના ખૂણે આપણે ઓલા ચોમાસાની સતરિયું થાય, તમે કદાચ જોયું હોય તો હું તમને બતાવું. એ બંસીબેનને મેં કીધું, મેં કીધું એ બાજુ થઈ છે એટલે ઠેઠ મને અહીંયા જોવા લાવી છે. એ જો આમ ફોડે છે, એમાં આપણે ફોડીને એટલે ઓલા બજાર જેવું ડમરી નકરી નીકળે. જ્યાં બેઠી જો આવી કંઈક ઓલી ચોમાસાની થાય ને આપણે જો આ બાજુ છે છત્રી ઘોડે થાય એવી રીતના. જો એ ઉપલું આપણે ફોડે ને એટલે એમાં નકરી ડમરી જેવું નીકળે પાવડર. એ એવું જ છે, એ કાચે હોય બસ. એમાં આ ફોડ તો જો નીકળી ડમરી. લે હાલો જોઈ લીધા. એ છે તો ઓલા ઓડિયન છે ત્યાં જોવા સ્પેશિયલ લાવી ગયા. હાલો જોવા જાવ. ક્યાં ઈ ક્યાં પાણો ઈ છે. ઈ ખડ હે. આ બાજુ જો મસ્તીની જાહેર ઉગી ગઈ. આ બાજુ આપણે થોડાકમાં ડબલ આંટા વીર્યા હતા એટલે ઘાટી ઉગી જો. જો અત્યારે વાગ્યા છે 5:30 અને જો વરસાદ આવે એવું થઈ ગયું છે. જો અંધારું કંઈક કર્યું છે. આ પવન જો ચડી જાય છે ને તો બધું ઉડાડી જાય છે, અને કદાચ સાંટા બાટા આવે. અને આપણે જો ટ્રેક્ટરની છત્રી કાઢી નાખી છે, માથે આપણે ઓલું કાપડ નાખવાનું છે. અને આપણે છત્રી કાઢીને જો મૂકીને તો આ બંસીબેને પાછું ઝૂંપડું બનાવી નાખ્યું એનું. માથે કાગળ નાખી દીધો એને અંદર રંબે. ક્યાં ગયો જો આમ હમું કરે. શું કરે? ત્યાં ઝૂંપડી બનાવવાનું છે. જો નીચે બધે પાથરીને રમવાનું કરી નાખ્યું. ટ્રેક્ટરની છત્રી છે ગાંડા. એને કલર કરવાનો છે, પછી કીધું નવું કવર આપણે ઓલું કાપડ લાવી ચડાવી દઈશું. આ બાજુ થોડુંક અંધારું છે, બાકી આ બાજુ તો ખુલ્લું છે. આમ છે અને બપોરે તો હરુતો હતો આ બાજુ, અને છાંટા બાટા કાંઈ આવ્યું નથી. અને અત્યારે આપણે જવું છે ખાનપર ચોકડી. બકાલું ને એવું કીધું લઈ આવી. અને મોટરસાઇકલમાં આપણે પેટ્રોલ પુરાવાનું છે, તો પેટ્રોલ પુરાવતા આવી. તો હાલો બ્લોકમાં બેના રહેજો. આપણે જો બકાલું લેવા ખાનપર ચોકડી આવી ગયા છે. આ છે ખાનપરની ચોકડી. ખાનપરની લાગે ને આપણે પરાની ચોકડી લાગે.
બે ગામની ચોકડી. જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 10:30 અને આજે જો વાદળા થઈ ગયા છે. જો આવા કંઈક વાદળા થઈ ગયા પણ વરસાદ આવતો નથી. અને આ બાજુ અમારા બંસીબેન ઓલી ચક્કીના બસ્સા અહીંયા છે ને જોવા આવી. બાકી રહેતા હવે મોટા થઈ ગયા બસ સરખા દેખાતા નહીં. દેખાતા જ નહીં. આ દેખાણ ઉપર મોઢા અંદર ખાલી દીધા. બેન બસા જોવે છે. આપણે ઓલી કારી કોઈ આવે ને એના બસા છે. પાપા ભાઈ અલગ અલગ છે. કેમ અલગ? આને આવું ધોરું દેખાય અને આવું ધોરું નથી દેખાય. એને પીછા આવી ગયા. આના પીછે આવી ગયા. એને હજી આવે અને આવી ગયા. એડમાં હું અડે અડે ઓલી સાઈડ ઉપર જો બેઠી ચક્કી કેમ જોવડી તો જાય. આમ આમ કરું તોય ના મોટું ભાઈ. એ તું અહીં આવી એટલે જોઈ બોલવા મને. ભાગો આ બાજુ આ બાજુ જો ભેહું ને આજે લીલું વાઢે નાખી દીધું છે એટલે એ તો ખાઈ લીધું ને પાણીનું બકડ્યું અહીંયા ભીર્યું જો પીવા મને પાણી. તો હાલો આજનો બ્લોગ અહીં સુધી મળી પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.